નમસ્તે મિત્રો, તો આજે હું લઈને આવી છું બધાને પસંદ પડે એવી ભાજી પાવની રેસીપી, અને એ પણ એકદમ સરળ રીતથી ઘરે જ બનાવીશું. તો ચાલો એના માટેની આગળની રેસીપી જોઈ લઈશું. તો એના માટે મેં આ શાકભાજી લીધા છે, જેમાં વટાણા, બટાકા, ફ્લાવર, કોબીજ અને આ બીટ લીધું છે. અને આ બીટ આપણી ભાજીમાં સારો એવો કલર આપવાનું કામ કરશે. અને આ ડુંગળી લીધી છે, જે ભાજીમાં થિકનેસ આપશે. તો હવે આ બધી શાકભાજીને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. અને એમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. અને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 સીટી કરી લઈશું. અને એક મસાલો બનાવીશું, જેમાં મરચાં, લસણ, લીલા મરચાં અને કાશ્મીરી મરચું લઈશું. અને થોડું પાણી એડ કરીને આપણે એને મિક્સરમાં પીસી લઈશું. તો મસાલો તૈયાર થઈ ગયો છે, એને સાઈડમાં લઈ લઈશું. અને હવે આ બીજા મેં શાક લીધા છે, જેમાં ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને લીલા ધાણા લીધા છે. તો હવે આપણા શાકભાજી પણ સરસ બફાઈ ગયા છે. તો હવે એને મેસરની મદદથી આપણે થોડા મેશ કરી લઈશું. અને હવે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે 20 ગ્રામ જેટલું આપણે બટર એડ કરીશું. અને હવે ડુંગળી એડ કરી લઈશું. અને સાથે ટામેટાં પણ એડ કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, જેથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય. ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું. ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે કેપ્સિકમ એડ કરી લઈશું. અને કેપ્સિકમને આપણે થોડી વાર જ સાંતળીશું, બહુ નથી સાંતળવાના. હવે મસાલા કરીશું. તો હળદર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. અને થોડી વાર સાંતળી લઈશું. અને હવે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ એડ કરી લઈશું. અને મસાલાને આપણે થોડી વાર સાંતળી લઈશું. અને જોડે જોડે પાવભાજી મસાલો પણ નાખી દઈશું. અને હવે આપણી મેશ કરેલી ભાજી એડ કરી દઈશું. અને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું. અને થોડુંક પાણી એડ કરી લઈશું. અને ફરી મેસરની મદદથી આપણે બરાબર મિક્સ કરીશું, જેથી જે પણ મોટા શાકભાજી રહી ગયા હોય એ બધા સરસ મિક્સ થઈ જાય. તો તૈયાર થઈ ગયો છે. હવે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી લઈશું. અને હવે અડધું લીંબુ નીચોવી લઈશું. તો ચાલો, ભાજી તો આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આગળ આપણે મસાલા પાવ પણ તૈયાર કરી લઈએ. તો એના માટે થોડું બટર, પાવભાજી મસાલો, મરચું, તેલ અને લીલા ધાણા એડ કરી લઈએ. અને એની પર આપણે આવી રીતે પાવ મૂકી દઈએ. અને બંને બાજુ સરસ એવા શેકી લઈએ. તો મસાલા પાવ પણ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પાવભાજીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અને ઉપર થોડું બટર મૂકી દઈશું. અને ઝીણી સમારેલી ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.